તો નમસ્કાર ખેડૂત મિત્રો. જે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરેલું છે અને જીરું 35-46 દિવસનું થઈ ગયું છે, જે ખેડૂત મિત્રોને સારું જીરું છે, અથવા કોઈ ખેડૂત મિત્રને એવા પ્રશ્ન છે કે જેમાં જીરામાં હાલમાં સુકારાના પ્રશ્ન આવી રહ્યા છે, લીલો સુકારો હોય, પીળો સુકારો હોય, થડમાંથી સુકારો હોય, આવા ઘણા પ્રશ્ન છે. તો આજે આપણે એના વિશે થોડીક વાત કરવાના છીએ. જે ખેડૂત મિત્રોને હાલમાં સુકારો છે અને પિયત આપવા છે, તો તેમાં પિયતમાં કેવા ફૂગનાશક આપવા જોઈએ એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય એ આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા જલ્દીથી 5000 સબસ્ક્રાઇબર પૂરા થવા માટે છે. તો જે ખેડૂત મિત્રો નવા હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો, તેથી વિડીયો ખૂબ ઉપયોગી થાય ને સારું એવું પરિણામ મેળવી શકે. તો આપણે હવે શરૂઆત કરીએ. જે રનિંગથી આપણે ભારે ફૂગનાશક સુધી આપણે વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયો આપણા એગ્રોની અંદર જ શૂટ કરી રહ્યા છીએ, કોઈ ફિલ્ડ ઉપર નથી. એગ્રોની અંદર શૂટ કરવાનું કારણ એ છે કે તમને હું દવા પણ બતાવું અને ઝેર પણ બતાવું, એટલે તમને આઈડિયા આવે કે કઈ કંપનીનું લેવું અથવા તો કઈ દવાનો ઉપયોગ કરવો અને કેટલું માપ નાખવું. એ માટેથી આપણે એગ્રો અંદર શૂટ કરી રહ્યા છે. તો વિડીયોને છેલ્લા સુધી જોજો. જે ખેડૂત મિત્રોને રનિંગમાં ફૂગનાશક યુઝ કરવું છે તો તમે યુપીએલના સાફનો પણ ઉપયોગ કરી શકો છો. એમાં ઝેર આવે છે કાર્બિન્ડાઝિમ 12% અને મેન્કોઝેબ 63%. જે ખેડૂત મિત્રો સાફનો પિયતમાં યુઝ કરતા હોય જીરામાં, તો તમારે 1 એકરમાં 500-600 ગ્રામ જેટલું આપવાનું છે, અથવા તો તમારે વધારે આપવું હોય તો પણ આપી શકો છો. ને જો સુકારો હોય તો મારા મુજબ વધારે તમારે આપવું જોઈએ ફૂગનાશક, એટલે ઝડપથી રિકવર થાય અને ફૂગમાં કંટ્રોલ ઝડપથી આવે. ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અમારે ફૂગનાશક સાથે કોઈ મૂળ વિકાસનું નાખવું છે, તો તમે જે હુમિક આવે એ પણ નાખી શકો છો, 95% 90% વાળું, અથવા તો માઇકોરાઝા જે આવે છે બાયો ફર્ટિલાઇઝર, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા તો તમારે લિક્વિડમાં યુઝ કરવું હોય તો હુમિક એસિડ, એમિનો એસિડ જે એવા માઇક્રોન્યુટ્રન વાળું આવે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને જે ખેડૂત મિત્રોને સાફનો યુઝ નથી કરવો અને સારા એવા ફૂગનાશકનો ઉપયોગ કરવો છે, તો તમે IIL નું જે સોફી આવે કાર્બિન્ડાઝિમ અને હેક્ઝાકોનાઝોલ, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તમને બાજુમાં ત્રિશુલનું બુલડોઝર દેખાતું છે, એનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારે બુલડોઝરનો ઉપયોગ કરવો હોય તો એક પંપમાં તમારે 10 ml જેટલું આપવાનું છે અને સોફિયા તમારે 25-30 ml જેટલું એક પંપમાં પિયતમાં આપવાનું છે. અને આમાં તમને જે પણ દવા દેખાય એની માહિતી જોતી હોય, કાંઈ પણ જીરામાં માહિતી જોઈતી હોય, ચણામાં જોઈતી હોય, કોઈ પણ પાકમાં અથવા તો કોઈ પણ દવાની, તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. આપણે નેક્સ્ટ વિડીયો એના વિશે પણ બનાવીશું. ઘણા ખેડૂત મિત્રોને એવો પણ પ્રશ્ન હશે કે અમારે એરિયામાં બુલડોઝર અથવા સોફિયા નથી મળતું, તો તમે એઝોક્સ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. પિયતમાં અથવા તો સ્પ્રેમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. પિયતમાં ઘણા ખેડૂત મિત્રો અમારી સાઈડમાં એન્ટ્રાકોલનો પણ ઉપયોગ કરે છે, તો એનો પણ જે ખેડૂત મિત્રોને ટ્રાય કર્યું હોય એનો પણ ઉપયોગ કરી શકે છે. અથવા તો ટેબુકોનાઝોલ અને સલ્ફર જે આવે છે પાવડર ફોર્મમાં, એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. એનું પણ સારું પરિણામ મળશે. તમારે મૂળ વિકાસનું માઇક્રોન્યુટ્રન આપવું હોય તો એ કોમન છે, તમારે તમે આપી શકો છો. ના આપવું હોય ના પણ આપી શકો. આ બધી હું ફૂગનાશકની વાત કરું છું. અથવા તો જે મેન્કોઝેબ 75% આવે છે એનો પણ તમે પિયતમાં ઉપયોગ કરી શકો છો. તો આ બધી થઈ ગઈ રનિંગ ફૂગનાશકની વાત. અને જે ખેડૂત મિત્રોને જીરું મોટું છે, દાંડોએ સડી ગયું છે, વરિયાળી આવવાની અવસ્થાએ જીરું છે અને પિયત આપવું છે અને થોડોક ઝાકળનો પ્રશ્ન વધારે છે, તો તમે બાયરના એલિયટનો પણ ઉપયોગ કરી શકો છો. 1 એકરમાં 350, 400, 500 ગ્રામ સુધી તમે આપી શકો છો પિયતમાં. એની સાથે તમે મૂળ વિકાસનું પણ આપી શકો છો, પણ એલિયટમાં તમે યુઝ કરો એટલે સાથે બીજું કોઈ આપવાનું નથી. ટૂંકમાં આ એક એસિડિક દ્રાવણ છે, એટલે તમારે કોઈ એસિડિક બીજું સાથે નથી આપવાનું. કોપર છે એવી વસ્તુ તમારે સાથે નથી આપવાની. બાકી જે ખેડૂત મિત્રોને કરવું હોય એ ઉપયોગ એલિયટનો કરી શકે છે. એક આવે છે ધાનુકા કંપનીનું ઝેનેટ, એ પણ તમે પિયતમાં આપી શકો છો. એક અદામાનું માસ્ટર ક્રોપ, એ પણ પિયતમાં આપી શકો છો. જો બંને એકી સાથે આપો તો તમને બહુ સારું એવું સુકારામાં રિઝલ્ટ જોવા મળે. લીલો હોય કે પીળો હોય, અથવા તો થડમાંથી સુકારો હોય, પોહવારો હોય, એમાં તમને બહુ બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે. ધાનુકા કંપનીનું ઝેનેટ અને અદામા કંપનીનું માસ્ટર ક્રોપ, આ બંનેથી તમને બહુ સારું એવું પરિણામ જોવા મળશે. તો આ તમારી મુજબ તમે જે યુઝ કરતા હોય અને તમારો અનુભવ હોય એ મુજબ પણ તમે પિયતમાં આપી શકો છો. તો આજના વિડીયોમાં આપણે થોડીક આટલી નાની એવડી માહિતી દેવાની હતી, અને નેક્સ્ટ વિડીયો આપણે શેના વિશે બનાવીએ એ વિશે મને કોમેન્ટમાં કરજો, એટલે આપણને થોડોક આઈડિયા આવે કે નેક્સ્ટ વિડીયો શેના આપણે શેની દવા વિશે અથવા તો કયા પાક વિશે બનાવો. અને તમે ખેડૂત મિત્રો અત્યારે તમારે હાલમાં જીરું કેટલા દિવસનું છે
અને કેટલું વાવેતર કરેલું છે અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને નીચે કોમેન્ટમાં જણાવજો. અને જે ખેડૂત મિત્રોએ અત્યારે હાલમાં પિયત આપ્યું છે અને સાથે ફૂગનાશક આપી દીધું છે તો નીચે કોમેન્ટ કરીને એ પણ જણાવજો, એટલે બીજા ખેડૂત મિત્રોને થોડીક માહિતી મળે કે આ દવાથી ખેડૂતોને રિઝલ્ટ મળે છે, તો એ પણ બીજા ખેડૂતો ટ્રાય કરી શકે છે અથવા તો પિયતમાં આપી શકે છે. તો એ નીચે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. બાકી વધારે કાંઈ માહિતી જોતી હોય તો મને નીચે જણાવજો. આપણે આજના વિડીયોમાં આટલી માહિતી દેવાની હતી. જય ભારત.